ભુજની રોટરી ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટેના એપ્ટિટ્યૂડ ટેસ્ટનું આયોજન રોટરી હોલ ખાતે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભુજની રોટરી ક્લબના પ્રમુખ શ્રી પરાગભાઈ ઠક્કર તથા રોટરી પરિવારના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ ટેસ્ટની ખાસ વાત એ હતી કે આ ટેસ્ટ માટેના તમામ ફોર્મ રોટરી ક્લબ દ્વારા છપાવવામાં આવ્યા હતા અને તેના માટે વિદ્યાર્થીઓ પાસેથી કોઈ રકમ લેવામાં ન આવી હતી। સામાન્ય રીતે વિદ્યાર્થી સામે જ્યારે કારકિર્દી પસંદ કરવાનો સમય આવે છે ત્યારે વિદ્યાર્થી મૂંઝવણ અનુભવે છે। આવા સમયે આ પ્રકારની એપ્ટિટ્યૂડ ટેસ્ટ મહત્વની સાબિત થઈ શકે છે, જેમાં વિદ્યાર્થીને પૂછાયેલા સવાલના આધારે તે કયા વિષયને વધારે પસંદ કરે છે તેનું તારણ કાઢી શકાય છે। આજે યોજાયેલ ટેસ્ટ અંગે રોટરી ક્લબના પ્રમુખ શ્રી પરાગભાઈ ઠક્કર તથા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે આવેલા આદિપુરના શિક્ષકે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। અત્યારે અમારો રોટરીનો મેઇન ગોલ છે ટીચ પ્રોજેક્ટ ઉપર અમે લોકો અત્યારે કાર્યરત છીએ। ઇન્ડિયાની તમામ રોટરી ક્લબ અત્યારે ટીચ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહી છે અને ટીચ પ્રોજેક્ટમાં એક TEAC એમાં C ફોર ચાઇલ્ડ ડેવલપમેન્ટ છે। આ ટોપિકને સાથે રાખી અને આ વખતે આ મંથમાં ઓગસ્ટ મંથના એન્ડ સુધીમાં અમે એક પ્રોજેક્ટ હાથ ધરેલું, જેમાં એપ્ટિટ્યૂડ ટેસ્ટ લઈ અને ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓ કચ્છ લેવલે દરેક સ્કૂલને એપ્રોચ કરી અને ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓ પાસે અમે લોકો એક એપ્ટિટ્યૂડ ટેસ્ટની પ્રશ્નાવલી બ્લેન્ક ઉત્તરવાહીની સાથે મોકલેલી અને દરેક વિદ્યાર્થી દરેક સ્કૂલ પોતાની લેવલે એ વિદ્યાર્થીઓ પાસેથી સામાન્ય કસોટીના આ ક્વેશ્ચન્સ ફિલઅપ કરાવી અને અમે ક્લબ લેવલે અહીંયા એકત્રિત કરી અને પછી એનામાં એક્સપર્ટને બોલાવી અને દરેક એન્સરમાં કે આ વિદ્યાર્થી ભવિષ્ય 10મા ધોરણનો રિઝલ્ટ એના હાથમાં હોય ત્યારે વિદ્યાર્થીને ખ્યાલ હોવી જોઈએ કે આ વિદ્યાર્થી હવે કઈ લાઈન લેશે તો એના માટે વધારે હિતાવહ રહેશે। એટલું જ નહીં, આ એક્સપર્ટ વ્યૂ અહીંયાથી જે એક્સપર્ટ અમને વ્યૂ આપશે એ પાછા અમે સ્કૂલ લેવલે પહોંચાડશું અને સ્કૂલના ક્લાસ ટીચરો એ વિદ્યાર્થીના પ્રોગ્રેસ રિપોર્ટમાં એ એન્ટ્રી કરશે કે જેથી એના વાલીને પણ ખ્યાલ પડે કે મારા વિદ્યાર્થીને 10મા ધોરણ પછી આ લાઈન લેવાશે તો સ્કૂલ દ્વારા પણ એ લોકોને માહિતગાર કરાશે। આ મારું મેઇન ગોલ આ છે। એમાં સાથે અમે લોકોએ એક બીજું પણ કરેલું છે કે એમાંથી જે પણ કચ્છ લેવલે જેટલા સ્ટુડન્ટ્સના ફોર્મ આવ્યા છે એમાંથી રેન્ડમાઇઝ 1% ફોર્મને અમે એકત્રિત કરી અને પછી એને પર્સનલ કાઉન્સેલિંગ માટે એ લોકોને બોલાવ્યા છે। આવતીકાલે સહયોગ હોલ ખાતે અમે આ પ્રોગ્રામ બધાએ પબ્લિક માટે પણ મૂકેલું છે અને તેમજ તમામ સ્કૂલોને ઇન્વાઇટ કર્યા છે કે જેમાં આ પર્સનલ કાઉન્સેલિંગ પછી જે પણ ફિલ્ડ આ લોકોએ જે નક્કી કર્યા છે એમાં ભવિષ્યમાં કઈ વિદ્યાર્થીઓ માટેની જોગવાઈ રહેલી છે અને આ પર્સનલિંગ કાઉન્સેલિંગ કર્યા બાદ વિદ્યાર્થી પોતાની રીતે સ્વતંત્ર રીતે જે લાઈન સિલેક્ટ કરશે એમાં એને કેટલી સક્સેસ મળશે એવી ઝીણા પ્રશ્નોના ઉત્તરો આ એક્સપર્ટ કે જે અમદાવાદથી એમએડ યુનિવર્સિટી છે સાયકોલોજીની એના પ્રિન્સિપાલ અત્યારે ડૉક્ટર ભાવેશ મોદી અને પ્રોફેસર ડૉક્ટર ભાવેશ શાહ અને પ્રોફેસર ડૉક્ટર ભદ્રેશભાઈ ચાવડા આ લોકોને અમે ખાસ સ્પેશિયલી અમદાવાદથી બોલાવ્યા છે અને આવતીકાલે આજે એ લોકો બધાએ પર્સનલ કાઉન્સેલિંગ કરી રહ્યા છે ને આવતીકાલે એ લોકો જનરલ કાઉન્સેલિંગ માટે સહયોગ હોલ ખાતે સવારના 9:45 વાગે એ લોકો બધાએ સ્ટુડન્ટ્સને જનરલ કાઉન્સેલિંગ કરશે। અહીંયા રોટરી ક્લબ ઉપક્રમ દ્વારા જે વ્યવસાયિક અભિરુચિ સંસ્કૃતિનું આયોજન કરવામાં આવેલું હતું એના વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગ માટે અહીંયા ઉપસ્થિત છું। પ્રફુલભાઈ ઠક્કર જે પ્રોજેક્ટ ચેરમેન છે અને પરાગભાઈ ઠક્કર જે રોટરી ક્લબના પ્રેસિડેન્ટ છે એમને અમને અહીંયા ઇન્વિટેશન આપીને બોલાવેલા છે। રોટરી ક્લબ દ્વારા અંદાજે 9000 સ્ટુડન્ટને વ્યવસાયિક અભિરુચિ સંસ્કૃતિકના આપી અને એના કાઉન્સેલિંગ માટે 1% સ્ટુડન્ટને છૂટણી કરીને પર્સનલ કાઉન્સેલિંગ માટે આજે બોલાવેલા છે। એક દિવસનો આ સેમિનાર છે કાઉન્સેલિંગનો અને આવતીકાલના રોજ ગ્રુપ કાઉન્સેલિંગનો પ્રોગ્રામ છે। બાકીના જે સ્ટુડન્ટ છે જે લોકો 1% સિવાયના સ્ટુડન્ટો છે એ લોકોના જે કંઈ એક્સપર્ટ રિવ્યૂ છે એ લોકોને સ્કૂલને પછીથી જાણ કરવામાં આવશે સ્કૂલને પોસ્ટ દ્વારા ને જે લોકો ઉપસ્થિત છે અહીંયા વિદ્યાર્થીઓ એ લોકોને અત્યારે અહીંયા કાઉન્સેલિંગ કરી એ લોકો ભવિષ્યમાં કયા વ્યવસાયમાં વધારે આગળ વધી શકે એનું કાઉન્સેલિંગ કરી રહ્યા છીએ। આજના રોજ અમે 113 વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરીશું। અત્યાર સુધી 15 વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ પૂરું થયું છે।